હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચલો અત્યારે સવારના 9 વાગી ગયા છે. મને થોડો વળી તાવ આવ્યો હતો એટલે રુચિતા કે વિશાલ જશો નહીં. અત્યારે વળી નહીં ધોઈને તૈયાર થઈ ગયો છું. ઓકે સર તબિયત. રુચિતા કહે ના જશો. એની દિવસ અત્યારે જનવીને થોડી તબિયત છે ખરાબ, મમ્મીને પણ ખરાબ છે. તાનું પણ હવે દવા દારૂ કરાવી ગયું. દવા કરી લેવા ને બેટા આપણે, હે ને અને આજે આખી રાત લો પકડતો, આજે આખી રાત મને ચાઇનાના સપના આવ્યા છે. આખી રાત ચાઇના કારણ કે માર્ચ, એપ્રિલ અને મેની અંદર બહુ મોટો એક્ઝિબિશન થવા જઈ રહ્યો છે ચાઇનાની અંદર. તેની ઘણી બધી રીલ્સ બધી આવે છે અને સવારે બી મેં હમણાં રીલ્સ બધી જોતો હતો ઇન્સ્ટાગ્રામની અંદર. એમાં બધી ચાઇનાની જ રીલ્સ આવતી હતી એક્ઝિબિશનની કે તમે અહીંયા આગળ આવો બરાબર. લગભગ 1.5 લાખ રૂપિયા ખર્ચો થાય છે ચાઇના વિઝિટ કરવાનો. જે હાલ આપણે કોઈ ઈચ્છા નથી, તો રેડી થવાની વાત કરે છે 7-8 મહિને. પણ આજે આખી નાઇટ ચાઇના અને ચાઇના વગર ઉદ્ધાર પણ નથી, એ પણ ફેક્ટ છે. જે પ્રમાણે જે લોકો ટેકનોલોજી વાપરે છે, જે પ્રકારે એ લોકો બલ્કમાં પ્રોડક્શન કરે છે અને જે રીતે ક્વોલિટી આપે છે બહુ સુપર હોય છે બરાબર. બાકી મોટાભાગની બધી પ્રોડક્ટ આપણે ત્યાં ચાઇનાની આવતી હોય છે અને એમાં ખાસ કરીને મારા ગાર્મેન્ટ સેક્ટરની અંદર ચાઇનાનું બહુ મોટો રોલ છે ફેબ્રિકની અંદર. તમે આ જે ટી શર્ટ જુઓ છો ને, એ ટી શર્ટનું જે ફેબ્રિક જે છે ને ઇમ્પોર્ટેડ છે, એ પણ ચાઇનાનું છે બરાબર. કારણ કે જે રીતના ફેબ્રિકના અમુક જે કાઉન્ટ હોય ને, જે ફાઇન ક્વોલિટી જે પ્રોડક્ટ હોય છે ને ફેબ્રિકની, એ ચાઇના વધારે બેસ્ટ બનાવે છે. પણ પોલિસ્ટરની અંદર, કોટનમાં નહીં. કોટનનો મેઇન હબ છે એ ઇન્ડિયા છે બરાબર. ખાસ કરીને ગુજરાત, અમદાવાદ અને સુરત, પછી લુધિયાણા અને ત્રિપુરા અને પછી આવે બોમ્બે. આ મોટા હબ છે ફેબ્રિક માટે કોટનના. ઓ માદીકો પીધી દવા બેટા? હાલ ઉઠી માદીકો. થોડોક દરમિયાન ચાના સુધી કરાવી દઈએ, પછી એને દવાનું ડોઝ આપી દઈએ એટલે સારું થઈ જાય. ચલો નીચે કરવા માટે ચા મૂકી છે, થોડી ચા અને હવે જ્યુસ પણ બનાવે છે, એ પણ પી લઈએ. સારું છે કે રિપોર્ટ આપણે કરાવતા જઈએ જોઈએ તને, કારણ કે મને હાલ નથી લાગતું કે ભાઈ રિપોર્ટની કદાચ મને હવે જરૂર હોય. આ સવારે ખાલી અક્કડ થઈ ગયું હતું સવારે ડબલ ઋતુના કારણે. સવારે 5 વાગે તો મેં એસી બંધ પણ કરી દીધું. ચલો અત્યારે અમે આવ્યા છે હોસ્પિટલ મમ્મીને બતાવવા માટે, પરંતુ હજુ ડૉક્ટર હાલ ટેસ્ટ તો લખાઈ ના આવે. કલાકનું વેટિંગ કીધું છે અને પાછો ઘરમાં ઘેર જાય છીએ. 12 વાગ્યા નંબર આવી જશે, પરંતુ કલાકનું વેટ કરવું કીધું છે. હાલ 11 વાગ્યા છે એટલે હવે આ લોકો જમવાનું બનાવી દો, જમીન પછી 12 વાગે ભાગી ડૉક્ટરને બતાવવા માટે આવીએ બરાબર. આ ધનુનું પછી 3 ભેગા ચલો ભાઈ 11:30 વાગ્યા છે અને અત્યારે સમજો ને કે આ રાંધવા માટે ઘરે આવ્યા છીએ. સ્ટેન્ડ ફાવતું નહીં, સ્ટેન્ડ રહેતું નહીં. અને શું બનાવો છો? કોબીજ ડાયરેક્ટ આજે કુકરમાં. ડાયરેક્ટ કુકરમાં કોબી. અવાજ આવ્યો? આવશે બધો અવાજ આવશે. તો કુકરમાં ધ્યાન આપ. મારો ફોન આવે લે હવે. ફોન ઇમ્પોર્ટન્ટ છે. હા બેટા. ચલો હવે ફૂટી રહી છે, ફૂટીને બહાર આવવાની છે. 3 મમ્મી લડ્ડુ ફૂટા નહીં ફૂટા. લડ્ડુ ના ફૂટે તો કઈ નહીં, રાઈ તો ફૂટી ગઈ. ચલો હિંગ નાખી, ટમેટા ચાલુ. મરચા લસણ નહીં નાખતા આપણે, બરાબર.
સિમ્પલ સોબર બીમાર માણસ ખરા હા બીમાર માણસ ખરા સિમ્પલ સોબર હમ મીઠું હળદર કાળી લાલ મરચું મીઠું હવે નાખીશું રેડી થઈ ગયું સીધો હા થઈ ગયું રેડી હા ધુમાડો કરી નાખ્યો આ લોકો અને અત્યારે મસ્ત હું દાવડા લઈને આવ્યો છું દારવાડા બધા ભેગા થઈને ખાઈએ કારણ કે બધા બીમાર માણસ હોય ને આવું દારવાડા ચટપટું ખાઈએ ને તો આમ કંઈક રાહત થાય મજા આવી જાય સ્ટ્રોંગ થઈ જાય સ્ટ્રોંગ ના એટલા આવ્યો છે ને એવું કરો એવું કરો નહીં કંઈક ગુસ્સો અસર રેડી છે ને પૂછ્યો ચલો કે કોબી બટાકાનું શાક દાળ ભાત ગરમા ગરમ દાળ વડા હા જોડા મરચાં આ બધું ખાઈએ તો સારું લાગશે એટલે આ મમ્મીને અહીંયા ખોળામાં બેસાડો અને જમે ફટાફટ જવાનું છે હોસ્પિટલ પાછું મમ્મીને બતાવવા માટે ચલો ભાઈ મમ્મીને વેરી સારું તો દવાખાને લઈને આવ્યા કેટલું 100 ટેમ્પરેચરનો તાવ છે 100 છે 100 અત્યારે એક ઇન્જેક્શન મુકાવવાનું છે સાંજે પણ એક મુકાવવાનું છે એટલે આરામ કરો શાંતિથી ચલો બે અત્યારે 6 વાગ્યા છે અને તકલીફ એવી પડે છે ને બોલીએ ને જોરથી તો બોલીએ હકાતું નહીં અને મમ્મીને અત્યારે લઈ જાય છે ઇન્જેક્શન મુકાવવા માટે એક ઇન્જેક્શન બાકી છે એટલે સાંજે કીધું ડૉક્ટરે તો 4-5 વાગે આવજો તો 4-5 વાગે તો તડકો વધારે હોય ગરમી વધારે હોય તો શાંતિથી જઈએ એટલે 6 વાગ્યા તો થોડું ઠંડક જેવું છે તો અત્યારે આ ઇન્જેક્શન મુકાવતા આવીએ અને વચ્ચે ત્યારે બધા દૂધ બી લાવવાનું તો દૂધ પણ લેતા આવીએ અને ઘરે મૂકીને પછી હું જતો રહીશ થોડી વાર કલાકની બેસીશ માર્કેટમાં જેથી રિલેક્સ ફીલ થઈ શકે ચલો ભાઈ મમ્મી વળી ઇન્જેક્શન મુકાઈને આવી લાગી રહી છે પૂછતે ક્યાં હાલ ચાલ હૈ क्या बोला डॉक्टर साहब ने શું કીધું ડોક્ટર આજે રિપોર્ટ નહીં કરવા બે દિવસ રાહ જુઓ આજે રિપોર્ટમાં કંઈ નહીં બરાબર આલ્યું ઇન્જેક્શન મેં રુચિતાને ફોન કરીને એવું કીધું હતું કે રિપોર્ટ જોડે લખાવી દેજે જો કાલે તબિયત કદાચ સારી ના થાય તો આપણે હોસ્પિટલ આવવું ના પડે અને બારોબાર રિપોર્ટ કરાવતા આવીએ એમ એટલા માટે મેં રિપોર્ટ લખાવવાનું કીધું હતું એની બીજી દવા આપીશું સાહેબે કીધું બી હતું ઉધરસ બહુ મજબૂત આવી રહી છે કારણ કે મને અને મમ્મીના જે ઉધરસ આવી રહી છે બહુ ગજબની આવી રહી છે લખાવડાય આમ આખું દુખાય આખી છાતી દુખાય અને કપ પણ બહાર નથી આવતો તકલીફ ત્યાં પડી રહી છે ચલો ભાઈ આજે બી પાછો શ્વાસ લેવાનો મમ્મીએ સરસ બધાનું શરબત બનાવ્યું છે ઉકાળો બનાવ્યો ઉકાળો આમાં શું શું નાખ્યું આદુ પછી તુલસી લીંબુ મીઠું અને મધ આમાં કેમ હા આમાં તમે કાલ કીધું કે ચલો બે ધીરે ધીરે નથી ખરા પહેલા અસર ચલો ભાઈ 7:30 વાગ્યા છે અને અત્યારે રુચિ ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવી છે ચકાચક જઈ તળેલી મતલબ સુકાઈ લીધી અને અત્યારે વળી બનાવવા જઈ રહ્યા છો વઘારેલો ખીચડો આ બીમાર માણસના એક જ ફેવરેટ બધાના માટેનું હા રુચિતા વઘારેલો ખીચડો કાલ લઈને જઈએ ઘરે લાઈટ બંધ કરીને ચલો ભાઈ તેલ ગરમ થઈ ગયું છે એટલે રહી નાખી મમ્મીને વળી રુચિતાના હાથની વઘારેલી ખીચડી સારી લાગે છે તમને તો ક્યાં ભાવે છે હા ડુંગળી ટામેટા સિંગદાણા અને લીમડો
શું નાખ્યું? 2 લીલા મરચાં હમ અને 3 લસણ હમ ની કળી. જોઈ આવી કે વઘારેલી ખીચડી ના તું એવું તો કે તું જ બનાવો આવી તો વઘારેલી ખીચડી તું પાલક પણ નાખવાની પાલકની મેથી મેથી છે સરસ કોથમીર અને થોડી મેથી. બધાને મસ્ત મિક્સ કરી દે. હવે શું નાખશું? મારે યાદ કરે યાદ નહીં કરતી મેં ઘી નાખ્યું જ ને વિચાર. ના ઘી નહીં નાખ્યું. હળદર 1 ચમચી લાલ મરચું, થોડું ધાણા જીરું, સેજ ગરમ મસાલો, હિંગ. મિક્સ કરું. સેજ ખાંડ. બીજું શું નથી? કોથમીર, કોબીજ અને બટાકા. બટાકા, બીજું કોઈ છે નહીં હોય તો તમે કોઈ વેજીટેબલ નાખો. ગાજર ને બધું નાખી દો. એમાં વળી ઘી નાખી. ઘી. આ 2 વાટકી તુવેરની દાળ અને ચોખા મિક્સ. છોટા બનશે એકદમ. રેડી. તો ખાલી પાણી નાખી દેવાનું ને. સરસ. એની માંડ માંડ ઊભું રહેવાય છે. બોલો એની સિચ્યુએશન એવી બધી છે. મમ્મી અત્યારે આરામ કરી રહી છે. હા અમદાવાદ જવું તું કેન્સલ કર્યું. મેં નહીં લીધું રૂચિતા પછી તબિયત થોડી ઓકે થઈ ગઈ હતી. મીઠું નાખ્યું નહીં. હા મીઠું નાખજો ભાઈ. મીઠું ભૂલી ગઈ હતી રૂચિતા. મીઠું નાખી દેજો. જેટલું ખાતા હોય એટલું મીઠું નાખજો. તમે નાખજો. હા તમે નાખજો. પછી કહેતા ના કે મીઠું તો દીધું. હા ધની સવારે યાદ કરાવી હતી. મમ્માને તો મીઠું નાખ્યું જ નથી મગમાં. મેં તો બેટા હું નાખી દઉં. ચલો બેટા રૂચિતા બનાવવા જઈએ છે કઢી. કઢી કે કઈ બનાવું? કઢી. કઢી દહીં દહીં વલવી લીધું. હા એમાં કઢીનો મસાલો, લસણ અને 2-4 કળી, લસણની કળી અને 2 મરચાં અને અમે 1 પડી ઘી અને થોડું તેલ નાખ્યું છે. જીરું. શું જુઓ? લીમડો ઉપર લીમડો બધું રૂમ ટેમ્પર રહી જાય. બોલો એના વગર કઢીનો સ્વાદ જ ના આવે. ચલો ભાઈ લીમડો સરસ મજાનો મળી ગયો છે. ગોટા મળી ગયો. ઓ બાપા હા કેવો લીમડો મળે ને. હા જબરો મળે. આમાં છાશમાં ખાંડ નાખી દીધી પછી મીઠું પાછળથી નાખ્યું. કોથમીર આપણી કઢી તૈયાર. મસ્ત કાઢવાની પેલા કઢી રેડી એમ રજવાડી ખીચડીની સાથે
ચલો ઓકે. ચલો ભાઈ, અત્યારે મમ્મીને બધી તબિયત થોડી સારી છે. અત્યારે ટેમ્પરેચર માપી દઉં, 98 આવતું હતું અને મારું પણ અત્યારે 98 જેટલું કે સમથિંગ છે. આજે પણ થોડોક તાવ છે. તાવ હોવા છતાં બી અત્યારે હું ગેસ પુરાવા માટે ગયો હતો, કારણ કે ગાડીમાં ગેસ હતો જ નહીં. કારણ કે કાલે જો કદાચ તબિયત સારી થશે તો હું અમદાવાદ જવાનું છું, તો સવારે ખોટું હેરાન ન થવું પડે ગેસ પુરાવામાં. એટલે અત્યારે ગેસ પુરાવી દીધો છે. 99.99% મને લાગી રહ્યું છે કાલે હું અમદાવાદ નહીં જ જઈ શકું. અને પાછું કાલે પાછું 11 પણ છે. એટલે 11 પણ હું નથી જ કરવાનો, કારણ કે તબિયત સારી નથી. એટલે 11 કરવાનો કાંઈ મતલબ પણ નથી. આવ્યું કે ભાઈ રાત્રે વળી તબિયત સારી થઈ જાય. આજે તો એસી પણ નથી કરું અને હું આ જગ્યા ઊંઘતો હતો. હવે મારી જે જૂની જગ્યા છે ને, એ જૂની જગ્યા પર આજે ઊંઘવાનું ટ્રાય કરીશ હું, બરાબર. કારણ કે જૂની જગ્યા પર ઊંઘીએ ને તો આપણને ઊંઘ સારી આવે, બરાબર છે. એટલે આજે જૂની જગ્યા પર ઊંઘવાનો પ્રયત્ન કરીશ. અત્યારે રુચિતાના તન્વી બેજાને ચાલતા ચાલતા આવી રહ્યા છે રસ્તામાંથી. બીજી કોની કોમેન્ટ હતી કોઈ ખરેખર ભાઈ આવી તબિયત અમારી ઘરમાં છે ને બધાને પહેલી વખત થઈ છે. ભયંકર ખરાબ થઈ છે પોઝિશન. તો શિવાંશીબેન લખી રહ્યા છે, વિશાલભાઈ જય શ્રી કૃષ્ણ. રુચિતા બધી રસોઈ ખૂબ સરસ બનાવી. રથ રાજને ખૂબ ખુશી થઈ. માસી તન્વી તબિયત સાચવજો. એક તપલીમાં પાણી ઉકાળતી વખતે 5-6 તુલસી પત્તા નાખી દેવા. પાણી થોડું ચડવું પડે પછી આખો દિવસ આ પાણી પીવાનું. આનાથી કપ છૂટા પડે અને ઓછા થઈ જાય. તબિયત સાચવજો. અત્યારે મમ્મી પેલું ઉકાળા બધું બનાવતી હોય છે, થોડી ઘણી રાહત થાય એવું લાગી રહ્યું છે. જોઈએ છે શું થાય છે. થેન્ક યુ સો મચ કોમેન્ટ કરવા માટે. એક જતો ઉકાળો જ થયો ને, તમે તુલસી બધું નાખવાનું કીધું હતું. તો કાલે મેળ પડશે ને તો કાલે અરડુસીવાળો રસ પીવો છે. છેલ્લો રામબાન ઇલાજ છે, અરડુસી નાખીને મમ્મી પીશું. ત્યાંથી કદાચ જલ્દી રાહત થઈ જશે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરું, શેર કરું, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.